નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કપુરાઈ ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટરની ટ્રોલીના અડફટે આવ્યા બાદ બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે જ અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું. આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિ પત્ની એ શહેરના વૈકુંઠ 4 રસ્તા પાસે આવેલી સુંદરમ હાઇટ્સ સોસાયટીમાં રહે છે. મૃતકોની ઓળખાણ સમીર સુમન શાહ અને તેમના પત્ની બીના સમીર શાહ તરીકે થઈ છે. આ દંપતી જરોલા વાઘા ડભોઈ પાસે કરિયાણાની દુકાન ખાતે જઈ રહ્યા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ચારે બાજુ માંસના લોચા પણ વિખરાયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કપુરાઈ પીઆઈ ડીસી રાવલના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીના ચાલકનું સ્ટીયરિંગ ફસાઈ જતા આ બાઇક સવાર દંપતી ફંગોળાયું હતું. બાદમાં તેઓ પ્રથમ ટ્રોલી નીચે આવી ગયા અને બાદમાં પાછળથી આવતી ટ્રક તેમના ઉપર ચડી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.